અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે થરાદથી। થરાદ શહેરમાં આવેલા આસ્થા હોસ્પિટલની બેદરકારીની દર્દીને ધરમના ધક્કા। આસ્થા હોસ્પિટલના ડૉક્ટર પ્રકાશ ચૌધરીની નિષ્કાળજી આવી બહાર। થરાદના આસ્થા હોસ્પિટલમાંથી હાઈ ડોઝની દવા દર્દીએ લીધા પછી દર્દીની તબિયત લથડતા દર્દીને થયો નાજુક। જેવા ડૉક્ટર પ્રકાશ ચૌધરી પર દર્દીના પિતાએ જણાવ્યું કે હાઈ ડોઝની દવાને લીધે આંતરડામાં થયું પંચર। દિયોદર તાલુકાના રામપુરા ગુણસોલ ગામના દર્દીને ટીબી છે એમ કહીને હાઇડ્રોજનની આપી દવા। થરાદમાં આસ્થા હોસ્પિટલમાં દર્દીને સારવાર નહીં પણ હાઈ ડોઝની દવા આપતા દર્દી ત્રાહિમામ પોકારી ગયું। દર્દીની જિંદગી હવે રામ ભરોસે। આસ્થા હોસ્પિટલની બેદરકારી ચડી ચકડોળે। બ્યુરો રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ। અસર હતી એટલે હું અહીંથી થરાદ આસ્થા હોસ્પિટલ લઈ ગયો। આસ્થા હોસ્પિટલમાં ગયો એટલે ડૉક્ટરે એમ કીધું ભાઈને કણ ઘટી ગયા છે, દાખલ કરવા પડશે। મેં કીધું સાહેબ દાખલ કરી નાખો। એણે કીધું 3 દિવસ રોકાવું પડશે। કીધું રોકાઈ જાય છે। 3 દિવસ રોકાણા, બધા રિપોર્ટ કર્યા। રિપોર્ટ કરીને એણે એમ કીધું કે ભાઈને ટીબી છે। મેં કીધું સાહેબ મારા વારસાઈમાં કોઈ ટીબી નથી અને ટીબી ના હોઈ શકે। તો કે ટીબી છે, બરાબર એમ કરીને એમણે કીધું ટીબી છે। ટીબી એમને ચોથે દિવસે રજા આપી એટલે એમને કીધું ટીબી આરોગ્યવાળાને ભાઈને મેં બોલાવ્યો। આરોગ્યવાળા ભાઈએ કીધું કે ટીબી હોય તમે અમે સરકારી દવા આપો। એટલે ડૉક્ટરે કીધું કે ના 5 દાડા હું મારી દવા આપું અને પછી તમે તમારી આરોગ્યની ચાલુ કરજો। એટલે હું ચોથે દિવસે ઘરે આવ્યો। ઘરે આવ્યા પછી એને બપોરે અમે ઘરે આવ્યા એટલે બપોરે એક ગોળી આપી, પછી દોઢ ગોળી લેવાની કીધી હતી। બીજી દિવસે સવારમાં એક ગોળી આલી, બપોરે 1.5 ગોળી આલી અને 5 ગોળી આલી ને ઓતરટોની અંદર 2 કોણા પડી ગયા હાઈ ડોઝને કારણે, ગોળીને કારણે। એના કારણે પંચર થઈ ગયું। ભાઈની તબિયત એકદમ લથડી ગઈ, ખૂન પડવા માંડ્યો। એટલે અહીંથી અમે દિયોદર ગયા। દિયોદર રિયાબામાં 3-4 કલાક સારવાર કરી। ડૉક્ટરે કીધું ગંભીર પરિસ્થિતિ છે એટલે ભાઈને તમારે પાટણા આઈસીયુમાં લઈ જવું પડશે। અમે ત્યાંથી પાટણા આઈસીયુમાં લઈ ગયા। ત્યાં પછી દીપકભાઈ ડૉક્ટર છે એમને પાસે લઈ ગયા। એમણે કીધું ભાઈને લોહી આમ ઘટી ગયું છે, બીપી બિલકુલ છે નહીં, હું સારવાર ચાલુ કરું, બાકી જવાબદારી કોઈ રાખું નહીં। પછી એમણે વિપુલભાઈ યાજ્ઞિકને બોલાવ્યા। વિપુલભાઈ યાજ્ઞિકને દીપકભાઈએ 2 જણી દવા ચાલુ કરી। દવા ચાલુ કરીને જે બ્લડના બાટલા ચડાવવાના બ્લડના બાટલા ચડાવ્યા અને 18 કલાક પછી એમને ઓપરેશન કર્યું। ઓતરડામાં 2 કોણા પડી ગયા હતા। પછી ડૉક્ટરે કીધું ભાઈને ટીબી નથી પણ છતાં આપણે એનોક્સીનો રિપોર્ટ અમદાવાદ મૂકીએ। એટલે અમદાવાદ એનોક્સીનો રિપોર્ટ મૂક્યો। એમાં 9 દિવસે રિપોર્ટ પાછો આવ્યો। એમાં સાબિત એવું થયું કે ભાઈને ટાઇફોઇડ તાવને કારણે ટોકી પડેલી છે, બાકી ભાઈને ટીબી બીબી નથી। પણ આ જે કોણા પડ્યા એ હાઈ ડોઝ દવાને કારણે ભાઈને કોણા પડી ગયા છે, બરાબર। એના કારણે હું આઈસીયુમાં 10 દિવસ થયો ને આઈસીયુ પછી વિપુલભાઈને 4 દિવસ થયો અને પછી વિપુલભાઈએ અત્યારે મને રજા આપી અને 3 મહિના પછી ફરીવાર ભાઈને ઓપરેશન કરવાનું છે। આસ્થાવાળા ડૉક્ટરે તમે મળવા ગયા એટલે શું કીધું તેમણે? એને કીધું કે હું શું કરું કે તો થઈ જાય, ગમે ને થઈ જાય ને, કે કોઈ જવાબ જ નથી આલ્યો મને હરખી રીતે। તો તમે શું કહેવા માગો આસ્થા હોસ્પિટલના પ્રકાશભાઈ વિશે તમે શું કહેવા માગો? પ્રકાશભાઈ ખોટી દવા કરી, હાઈ ડોઝની દવા કરી છે। પ્રકાશભાઈ મને કીધું કે હાઈ ડોઝની દવા છે, બરાબર, આના કારણે તમારે લાલ પરસેવો આવશે, અઠવાડિયું તમે હેરાન થશો, અઠવાડિયા પછી તમને રેડી રહેશે। આ તો 3 બીજે દિવસે એને ઓતરડો 2 કોણા પડી ગયા હાઈ ડોઝને કારણે, કારણ કે ઓતરડો ઉપર હોલો હતો ને હાઈ ડોઝ ગોળી લીધી એટલે એને ઓતરડો કોણા પડી ગયા। જો તમે એ ડૉક્ટરના વિશ્વાસે રહ્યા હોત તો શું થશે તમારા બાબલાને? તો બાબલો કોઈ બે જ નહીં। એવું? તમારા બાબલાનું નામ શું હોય? મુકેશભાઈ। અને તમારું નામ? મફાભાઈ। ગામ? રામપુરા ગુણસોલ। ઓકે।